હેલો ટુ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે છો ને આપણે પણ ઓકે છીએ. તો ફાઇનલ મિત્રો, તો આજે જઈએ છીએ આપણે ભાવનગર. આપણે શું કહેવાય, કોલેજ તો શરૂ થવાની છે એટલે ઓનલાઈન આપણે ફોર્મ ભર્યું તો આપણે ભાવનગર જે શાંતિલાલ શાહ કોલેજ છે ને આપણે મળેલું છે. તો આપણે એડમિશન કન્ફર્મ કરવા જઈએ છીએ ને હું ને કાકા જઈએ છીએ ગાડી લઈને. ને અરે રહેવાનું પણ થોડુંક જોવાનું છે અરે, તો એ બધું કન્ફર્મ કરવા જઈએ છીએ. કોલેજને કેવું છે, આખું વાતાવરણ કેવું છે એ બધું તમને આજે બતાવીશું. બાકી વિડીયો તમે ઠેર સુધી બનાવી રહેજો. તો હાલો હવે અહીંયાથી નીકળીએ પહેલાં, ને થોડું મોડું થઈ ગયું, 9 જેવા તો વાગી જશે. તો મૂકી જવું ટાઈમે કાંઈ વાંધો નહીં. તો નીકળ્યા છીએ, બનાવી દો વિડીયોમાં ઠેર સુધી. ફાઇનલ મિત્રો, જો આપણે બોરડા ભૂગ્યા છીએ પેટ્રોલ પંપે, કારણ કે ભાવનગર જવું છે પેટ્રોલ તો નખાવવું પડશે ગાડીમાં. તો અત્યારે ભૂગ્યા છીએ બોરડા, તો પેટ્રોલ હું નખાઈ દઈએ પછી નીકળી. પછી આપણે હાઈવે રોડ પર પહોંચી ગયા છીએ ફાઇનલ. તો પેટ્રોલ હું પૂરા નીકળી. ફાઇનલ મિત્રો, તો આપણે શાંતિલાલ કોલેજે પહોંચી ગયા છીએ. આખો એનો કેમ્પસ તમને અંદર જાણો બતાવું કે આપણે અત્યારે ફાઇનલી વાગી ગયા છે. ઘણો ટાઈમ થઈ ગયો છે, લગભગ વાગી ગયા છે 10:30 જેવો ટાઈમ થયો છે. આપણે કોલેજે પહોંચી ગયા છીએ. આપણે આ કોલેજ શાંતિલાલ એન્જિનિયરિંગ કોલેજ. તો અંદરની વાત બતાવી આગળ કેવું છે બનાવો વિડીયો. તો આપણે આ બ્લોકમાં આવવાનું છે, તો આખો તમને બતાવી દઉં કેવી રીતે છે. તો અંદર આ રીતનું આખું છે, આગળ તમને બતાવી આલો. આખું આ આપણી કોલેજ છે, આખું બધો ક્લાસના નવું ચાલુ છે. આખો અહીંયા હોલ સરસ અંદર આખું જો બધી મિત્રો આખી અહીંયાની જો બધી રૂમો છે ને આપણે એડમિશન અહીંયા કન્ફર્મ કરી નાખ્યું છે. ને હવે અહીંયાથી નીકળી છીએ હોસ્ટેલને હું જોવા માટે. તો હોસ્ટેલને હું કઈ રીતે છે આખું બતાવીશ. વિચારતા અહીંયાથી નીકળી છીએ પહેલાં. આખું તમને કમ્પાઉન્ડ કેવું છે બધું બતાવી દઉં. આખું મસ્ત મજાનું છે. વિડીયો ઠેઠ સુધી બતાવે તમને આખો ત્યાં કમ્પાઉન્ડ બતાવી દઉં. અત્યારે રૂમમાં છું, બહાર નીકળી બતાવવાનું છે. જો મિત્રો આખી આ ગેલેરી આ બધું સરસ છે કોલેજથી. જો અહીંયા વાતાવરણ દેખો, ફૂલ ઝાડનું બધું છે, જોઈ શકો તમે. જો 2 માળની છે, ઉપર બીજો માળ છે. હાલો નીકળીએ બહાર અહીંયાથી. હવે આખું બહારનું કમ્પાઉન્ડ બતાવું તમને. જો મિત્રો આખું એનું કમ્પાઉન્ડ છે. તો વાતાવરણ સરસ છે. જો આ બધું બાઇક ને મેકવાનું. આ બાજુ પણ જો અહીંયા છે અલગ અલગ બધા ડી વિભાગ હોય છે. તો અહીંયા આપણા જ્યાં બ્લોક ડી હતો, આ બાજુ હજી આમ અલગ અલગ ડી વિભાગ હોય છે. આપણને કંઈ એટલી બધી ખબર ન હોય. તો હવે અહીંયાથી નીકળીએ. બાકી કોલેજ તો રેડી છે, તો નીકળીએ હવે અહીંયાથી. બાકી આવી ભાવનગરની અંદર હોસ્ટેલનું ગોતવાનું છે, એટલે પહેલાં હોસ્ટેલને હું ગોતી એ જગ્યાએ રહેવાનું છે. એ બધી વ્યવસ્થા તો કરવી જ પડશે. તો હવે રૂમ રાખવી છે કે હોસ્ટેલમાં જવું છે એ બધું કન્ફર્મ કરવાનું છે. એ માટે પહેલાં બધા જતા આવીએ. ચાલો વિડીયો બનાવી દે. મિત્રો આ બિલ્ડિંગ બને છે, આ બિલ્ડિંગ બને છે. આપણે આવી છીએ હોસ્ટેલ માટે. ભાવનગરની અંદર રહેવા છે, તો તમે આ સફાઈનું કામ કરતા માટે બાકી આ આવી સફાઈ આપણે જરૂર છે એ બધુંથી, કેમ કે આપણા રસ્તા તો તમને ખબર છે. તો અત્યારે ભાવનગરની અંદર પહોંચાઈ ગઈ છે. હવે રહી છે કોઈની ઘરે. આ બધું આખું બધું અંદર છે. હવે તો બધી બસ ને બધું જાય જ છે અહીંયાથી. બરાબર, હાલો હવે પેલા કોઈની ઘરે જવું છે. હવે
બાકી હોસ્ટેલનું તો એ કન્ફર્મ નથી છું એ પેલા કોઈ કે જાય પછી આપણે ચાલો પહોંચી ગયા છે એ લોકો બધા અહીંયા બેઠા છે વિપિનભાઈ અમારે કોઈને બધા જરાયા અમારો મેહુલભાઈ અહીંયા જરા કેમ મેહુલભાઈ મજામાં થવો ને મજામાં તો અમારા અમનભાઈ ને બધા રોવાય ખાવાની થાય છે થઈ તો અમે પહોંચી ગયા છે કા તરત તો અમારા અમનભાઈ કામનભાઈ મજામાં તો છે લાજપુર તો નહીં તો કાંઈ જો કોઈની ઘરે પહોંચી ગયા છે હવે તો મિત્રો અત્યારે તો આપણે કોઈના ઘરેથી નીકળી ગયા છીએ રસ્તામાં આવી છીએ પાછા આપણે હોસ્ટેલ જવા માટે તો અત્યારે તો આપણે આ ભાવનગરના રસ્તે પાછા નીકળ્યા છીએ મેપમાં જઈએ છીએ અમે નથી જોયું આમાં તો હવે હોસ્ટેલ મેપ આવ્યો છે હવે સારું પડે ના મેપ કહેવાય તો જઈએ છીએ અત્યારે આવું છે વરસાદને એવું થોડું છે વાદળા જેવું છે તો જઈએ છીએ હવે પેલા હોસ્ટેલ ને જોઈ લઈએ જરીક પછી ત્યાંથી જઈશું કરે સરકાર આવ્યું છે પાછું જોઈ શકો છો તમે આપણે ઘેરે દાદા તો આપણે પ્રતાપભાઈ ને રૂમ રાખે છે તો ના આવેલા છીએ પ્રતાપભાઈ ક્યાં બધા મજામાં ને થોડા પીવા તો અમને તો થોડા પાવા રાખ્યા છે થોડા ને પી દઈ પછી નીકળી હતી કેમ તો બરાબર ને મજામાં હોય તમે કેમ છો બરાબર છીએ ક્યાંથી આવો ને પાછો તો બેટલી આવી બધા નથી બરાબર થોડા ભાઈ છે પી લઈ હાજી બધા નથી લેમ થાય થોડી ઘણી પી લઈ હાલો તો હવે પછી થોડા પી પછી નીકળી પાછા ગયા તરફ એને આટો મારો આવડો બધા ઘરે બધા થોડા પી તો મિત્રો આવી ગયા છીએ અમે ડીમાર્ટ મોલમાં બસ હમણાં આવ્યા છીએ આટો મારો આપણે સાદા ઘરે આવ્યો તો વચમાં તો આવી છીએ અંદર હવે બતાવી તમને કઈ રીતે આખો અત્યારે આવ્યા છીએ ડીમાર્ટ મોલમાં આખા જઈએ અંદર અહીંયા બધું ચેકિંગ છે અહીંયા પ્રોબ્લેમ બધું કર્યું છે અંદર જે પાછા બતાવવાનો આ મોલ છે આખો જવો તમે જોઈ શકો છો તમે આખો મોલ જો તમે ખરીદી કરે હે જોઈએ આમાં કઈ વસ્તુ હોય તો સારી બધું તમે જોઈ શકો છો બધી ઓપ્શન બધી છે આવો ભાવનગર તો અલગ ડીમાર્ટ મોલમાં પણ આટો મારવા એટલું ખેડ બધી વસ્તુ છે કપડાની બધી તો ફાઇનલ મિત્રો તો આપણે ડીમાર્ટ મોલમાંથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે ફાઇનલ મોડું થઈ ગયું છે વાગી ગયા છે 4 અને ઘરે પૂગવાનું છે મજા તો આવી અંદર બહુ કરવાની પણ કઈ એટલી બધી ખાસ લીધી નથી કેમ કે આપણે જેટલો એ બધું ભાવ હોય એટલો તો સસ્તું હોય નહીં કેમ કે આપણે ગામડામાં ભાવ ઓછો હોય તો હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અહીં છીએ ઘર તરફ તો કાકા ગાડી આંકે છે તો આપણે કામનું બધું શરૂ છે આ બધું હવે ઘરે પાછા મળીએ વચ્ચે રસ્તામાં કંઈક ઊભી રાખ્યું તો પાછા આમ બીજો મળશું પાછા બાકી હું ભાવનગર ફરવાની તો મજા આવી છે તો ટાઈમ ઘટે ભાવનગર આવી તો ટાઈમ ઘટે એમ કહી છે કાકા જેમ આપણે મોબાઈલ લઈ એમ કેમ આખો દીધી એને ઘડે છે ને ભાવનગર આવી તો આખો દીધી જાય એટલે હવે આપતું જામ આવવા જવાનો બધો ટાઈમ લાવી જ એટલે ફરવા જાવ તો ફરવામાં ટાઈમ તો ઘટે જ કેમ કે મોબાઈલ એક દિવસ ફરાતું ન કે ભાવનગર થોડું ફરાય જાય તો હવે નીકળી જાય છે ઘરે નીકળી જાય હવે ઘરે પછી પાછા વિડીયો મળી આવે આપણે આવ્યા છીએ અત્યારે અલંગ બાજુ તો રસ્તામાં હતા તો વિશે તો બતાવી અલંગ બાજુ હતા કંઈક સામાન બતાવી બીજામાં આપણે ગાડી લેવાનું છે વાયરિંગ બધું
જોતા રહ્યા બધું આવી ગયા છે આપણે અલગમાં જો આખો લાગણ એટલામાંથી આપણે પહેલી વાર આવ્યા છીએ જાય છે આગળ દુકાન આવે છે જો લાગણ અહીંયા શોરૂમ છે હોન્ડાનો શોરૂમ આવી ગયો આખો ફરો તો ખોટે એમને ચેન કંપની વધારે મળે છે આ બધું મારી કરી પછી નીકળી તો ફાઇનલ મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 9:30 થઈ ગયા છે ને ઘરે આવીને જો નાસ્તો જમી લીધું છે ને ભાવનગરથી તો 4 વાગ્યા નીકળ્યા હતા પણ રસ્તામાં તળાજા અને અલગ ને બધે ગયા હતા એટલે મોડું થઈ ગયું ને થાકી પણ જાય છે આવીને તો હવે જમીને બધું લીધું છે તો બસ હવે શું કહેવાય ઊંઘ ને એવું આવે છે તો સુઈ જઈએ હવે કેમ કે થાકી જશે આખો દી આટા મારી ફરી તો આજનો વિડીયો બસ આટલે સુધી રાખીએ છીએ ને બસ કોલેજમાં 2-3 દિવસમાં જવાનું થશે જ નહીં તો હવે પછી વિડીયો તો આપણે નહીં બનાવીશું કે કાકાને બધે સોંપી દેવું બનાવવાના તો બસ આજનો વિડીયો આજે સુધી રાખીએ છીએ જો વિડીયો એમાં હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલમાં જો નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાકી મળીશું નવા વ્લોગમાં બાય બાય.